કેમ છો બધા? હવે આપણે કેરીની સિઝન આવે ને એટલે રસની સિઝન આવે એટલે આપણે સાઈડમાં ફરસાણમાં ઘણું બધું બનાવતા હોઈએ છીએ. ઢોકળા, પાત્રા, ખમણ, પાટીદારના ખમણ, ઢોકળા ઘણું બધું બનાવતા હોઈએ છીએ. તો આજે હું ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા તમારી સાથે શેર કરું છું. જો તમને અચાનક ગેસ્ટ આવે કે અચાનક તમને કરવાનું મન થાય તો બહારથી બેટર લઈ આવવાનું જો પર ટાઈમ ન હોય અથવા ઘરે બનાવવાનો બેટર બનાવવાનો પર ટાઈમ ન હોય તો આ ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા તમારા માટે ખૂબ જ પરફેક્ટ છે. અને વ્હાઈટ ઢોકળા તમે આ રીતે બનાવશો ને તો બીજી વખત બજારમાંથી પણ નહીં લો. એના માટે મેં શું લીધું છે, 1 કપ રવો છે જેને મેં ગ્રાઇન્ડ કરી લીધો છે. એટલે કોઈ પણ હોય, રવો, સૂજી, મોટો દાણો, નાનો દાણો, કોઈ પણ દાણો હોય પણ તમે એને ગ્રાઇન્ડ કરીને જ લેજો. એટલે ગ્રાઇન્ડ કરેલું 1 મોટો કપ રવો લીધો છે. આપણે આમાંથી 1 ડીશ જેટલી ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા આપણા થશે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, ચપટી હિંગ નાખી દઈશું અને હવે આપણે એનું બેટર બનાવવાનું છે. તો કાં તમે દહીંથી અથવા છાશથી, અત્યારે હું છાશથી બેટર બનાવું છું. તો આપણે પહેલે 1 વાટકો જેટલી છાશ લેશું અને એને આવી રીતે હલાવી લેશું. ગ્રાઇન્ડ કરવાથી સૂજી, રવો જે પણ તમે લો, ગ્રાઇન્ડ કરવાથી સરસ એકદમ તમને ખ્યાલ નહીં આવે કે આ ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા છે. તમને બજાર જેવા જ જે તમને સફેદ ઢોકળા આપણા મળે છે એવા સરસ થશે. અને આ તો આપણે આમ કહે ને કે ટ્રેડિશનલ આપણા રેસીપી છે કે આપણે રસની સિઝન આવે ને એટલે આપણે ઢોકળા, પાત્રા, ખમણ એ બધું સાઈડમાં જોતું જ હોય. તો અથવા મહેમાન ન આવ્યા હોય ને આપણા માટે પણ બનાવવું હોય અને એ પણ ફટાફટ બનાવવું હોય તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે. ફરીથી બીજો એક આપણે વાટકો નાખી દીધો છે અને ઇન્સ્ટન્ટ છે. 15 જ મિનિટનો રેસ્ટિંગ ટાઈમ છે. ત્યાં સુધી તમે સાઈડમાં તમારું બીજું કામ થોડુંક કરી શકો. પહેલે સરસ હલાવી લેવાનું એટલે ક્યાંય ગઠ્ઠા ન પડે. જો આપણે સરસ બેટર બની ગયું છે અને તમે જોઈ શકો છો કે જો આનાથી વધારે પતલું નહીં કરતા. ઇન્સ્ટન્ટ જ્યારે રવાના સફેદ ઢોકળા બનાવતા હોય ને તેનાથી વધારે પતલું નહીં કરવા. 15 મિનિટ ટાઈમ મિનિમમ આપવો પડશે કારણ કે રવો જે હોય ને એને ફૂલવાનો થોડોક ટાઈમ જોઈએ. એટલે 15 મિનિટ તમારે એને રેસ્ટ આપવાનો અને 15 મિનિટ પછી આપણે ઢોકળા કેવી રીતે ઉતારવા અને બજાર જેવા એકદમ જાળીવાળા કેમ થાય એના માટે આગળ રેસીપી જોજો. પહેલાં આપણે એને 15 મિનિટ રેસ્ટ આપશું. જો 15 મિનિટ થઈ ગઈ છે અને 15 મિનિટ થઈ છે ને એટલે થોડોક રવો જેટલો તમારે એને પાણી શોષવું ને એટલું શોષી લઈએ. અને હવે આપણે એમાં 1 ચમચી જેવું તેલ નાખશું. તેલ નાખવાથી તમારા ઢોકળા જ્યારે ઇન્સ્ટન્ટ આપણે વ્હાઈટ ઢોકળા જ્યારે બનાવીએ ને એટલે ઠંડા થઈ ગયા પછી પણ કોરા ન લાગે એટલા માટે 1 ચમચી તેલ નાખું. 1 ચમચી તેલ નાખીને પછી હલાવી લેવું. હવે ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળાનું હવે આ જે તમને મેથડ બતાવું છું ને મિત્રો, એ ખાસ ધ્યાનથી સાંભળજો. આ જે સ્ટેપ કરું છું એ તમારે ત્યારે જ કરવાનું જ્યારે તમારે થાળી ઉતારવી હોય. થાળી ઉતારવી હોય ત્યારે એક સાઈડ તમારે આપણે ઢોકળિયું હોય અથવા કોઈ પેનમાં તમારે પાણી ગરમ કરવા ઓલરેડી પહેલાં મૂકી દેવાનું. અને હવે આપણે ઇન્સ્ટન્ટ આપણે કરવા છે એટલે ઈનો લેવાનો છે. તો 1 ચમચી જેવો આપણે ઈનો લેવાનો છે અને એની ઉપર થોડુંક પાણી નાખવાનું છે એને એક્ટિવેટ કરવા માટે અને તરત જ હલાવી લેવાનું છે. ઈનો નાખ્યા પછી એને હલાવવું બહુ જરૂરી છે. જો ઈનો અમુક જગ્યાએ પહોંચશે ને અમુક જગ્યાએ સરખું નહીં હલ્યું હોય તો તમારા ઢોકળા સરસ ફૂલાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. ઈનો નાખ્યા પછી તરત જ સરસ હલાવવાનું અને હલાવ્યા ત્યારે જ નાખવાનું જ્યારે તમારે એક સાઈડ ઢોકળિયું ગરમ હોય ત્યારે જ. કે નાખ્યા પછી તરત જ તમારે સ્ટીમ કરવા રાખી દેવાનું છે. ઢોકળિયું ન હોય તો આવી રીતે તમારે કોઈ પણ પેનમાં આવી રીતે પાણી રાખી દેવાનું, સ્ટેન્ડ રાખી દેવાનું અને સીધું તમારે અહીંયા આ ડીશમાં તમારે પાથરી દેવાનું છે. અને સરસ આવી રીતે હલાવી દેવાનું છે અને આને હવે ઢાંકીને મીડિયમ ટુ હાઈની વચ્ચે 15 મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે. જો 15 મિનિટ થઈ ચૂકી છે અને આપણે ચેક કરી લઈએ તો જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને ચાકુ પણ સરસ એકદમ ક્લીન નીકળે છે. તો હવે આપણે આને બંધ કરી અને નીચે ઉતારી લઈશું. થોડીક વાર માટે ઠંડુ થવા દેશું. ફ્રેન્ડ્સ, થોડાક ઠરે ને એટલે પછી તમારે એને આવી રીતે પીસ કરી લેવાના છે.
અને પછી આપણે ઉપર વઘાર પણ સરસ કરશું, કોઈને ખ્યાલ પણ ન આવે એટલા સરસ તમારા વ્હાઈટ ઢોકળા થશે. અને એટલા ઇન્સ્ટન્ટ બને છે કે તમારે સાઈડમાં તમે બીજું કામ પણ તમારું કરી શકો. અહીંયા તમારે સાઈડમાં ઢોકળા થતા હોય, તમે સાઈડમાં બીજું કામ પણ કરી શકો. પહેલાં આવી રીતે બધા તમારે કટ કરી લેવાના, અને હું તમને એક બતાવું. જો, અને જાળી એટલી સરસ, એટલા પોચા. ફ્રેન્ડ્સ, એકદમ સરસ બને છે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આવા જ તમને ડેઇલી લાઈફમાં તમને યુઝ થઈ શકે એવા બધા વિડીયો છે. તો એકવાર ચેનલને વિઝિટ પણ કરજો. જો ગમ્યું હોય તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે સાઈડમાં આપણે વઘાર કરી લઈએ. તો આપણે અહીંયા એક પેન વઘારિયામાં આપણે તેલ લીધું છે. એક મોટો ચમચા જેવું તેલ લીધું છે. પહેલે એમાં રાઈ નાખશું. રાઈ સેજ તતરે એટલે થોડુંક જીરું નાખશું. જીરું નાખી અને લીમડો અને એક મરચાં એ પણ નાખશું. થોડાક તલ નાખશું. તલ ફૂટે એટલે થોડુંક 1 ચમચી જેટલું પાણી નાખશું. પાણી સેજ ઉપરથી નાખું, જેથી ફાયર ન થાય એટલા માટે. 1 ચમચી જેવી ખાંડ નાખવાની છે. અને આ બધું સરસ અને વઘારને 1 મિનિટ ઉકળવા દેશું. વઘારને આવી રીતે હલાવજો, કારણ કે આપણે જે ખાંડ નાખી છે ને એને ઓગળવાનો 1 જ મિનિટ માટે સમય જોશે. એટલે આવી રીતે વઘારને સરસ હલાવજો. અને આવી રીતે વઘાર કરશો એટલે તમને બજાર કરતાં પણ સરસ અને શુદ્ધ, સાત્વિક, બજાર કરતાં પણ ઓછા ભાવે ઇન્સ્ટન્ટ તમને ઈચ્છા થાય અને તમે તરત બનાવી શકો એવા તરત જ આમ તમે જુઓ ને એટલે તમને એવું લાગે કે ખાંડ ઓગળી ગઈ છે. એટલે હવે ગેસ બંધ કરી આપણે વઘાર ઉપર પોર કરી દઈશું. અને હવે આપણે આ જે ઢોકળાના ઉપર આવી રીતે બધી જગ્યાએ વઘાર આવે ને એવી રીતે પોર કરવાનું છે. અને આવી રીતે થોડુંક પાણી નાખી અને થોડુંક ખાંડ નાખીને તમે કરશો ને એટલે બજાર જેવા અને પ્લસ સોફ્ટ પણ થશે. અને સુકાઈ ગયા પછી પણ બિલકુલ કોરા નહીં લાગે એની ગેરંટી છે. અને આવી રીતે સરસ આવી રીતે વઘારને બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનું, જેથી અંદર સુધી રહે. અને છે ને આવી રીતે જ રાખવાનું. જ્યારે સર્વ કરવું હોય ત્યારે તમે એક પીસ તમે કાઢીને તમે સર્વ કરી શકો. વધારે બનાવવું હોય તો વધારે ક્વોન્ટિટીમાં, ઉપર હોય તો કોથમીર સરસ ગાર્નિશિંગ કરવાનું. તૈયાર છે ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા. ફ્રેન્ડ્સ, ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવીને ઓલ દબાવી દેજો, અને જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.